હ. હલો સાહેબ, એવી વાત હતી કે અમારે પરણિત બૈરું હતું ને, કોણ બોલો? કોહાથી બોલું છું. પાટણ પાસે કાસા ગામ છે. પાટણ જિલ્લાનું કાસા ગામ. કાસા ગામ. તમારું નામ શું? મારું નામ ભરત સાહેબ. ભરતભાઈ. આખું નામ? હા, ભરતજી કિસાજી. ભરતભાઈ કિશાભાઈ. કેવાય સકાઈ સમાજ? ઠાકોર. ઠાકોર સમાજ. બોલો, શું તકલીફ છે ભાઈ? સાહેબ તમે ક્યાંથી બોલો? મહુવાથી. મહુવા છે તાલુકામાં? ભાવનગર. ભાવનગર એમ. એટલે અમારે એવી તકલીફ સાહેબ પડી હતી કે મારે 3 છોકરા છે ને મારી ક્યાંથી એને મંત્રી કરાર કરીને લગ્ન કરી દીધા છે. હા. એના માટે કીધી તમારા પાસે જોડવા માટે કીધું સાહેબ શું કરવું પડે? તમારે 3 દીકરા છે? 2 દીકરા છે ને એક છોડી છે. હું દીકરાનું શું નામ છે? દીકરાનું નામ એકનું નામ સુરેશ છે ને એકનું નામ દિલીપ છે. બરોબર. તમે દીકરીનું નામ? દીકરીનું નામ આમ બધા પાપુ પાપુ કરે છે. હા. અને 2 છોકરા ને એક છોડી. બરોબર. તમારા ઘરના છે એ કયા ગામના છે? અમારે સાવિયાણા. હે? સાવિયાણા આપણે ડીસા ખરો ને, ડીસા જોડી સાવિયાણા ગામ આવ્યું ને. એનું આખું નામ શું છે તમારા ઘરનાનું? ભાવનાબેન પરબતજી. ભાવનાબેન પરબતજી ઠાકોર. બરોબર. કોની જોડે વયા ગયા છે? એ મુડવાડા ગામ છે ને, એ અહીંયા જતા રહ્યા છે. હા, એટલે કોણ છે? લઈ જવા વાળો કોણ છે? ઠાકોર છે. એટલે તમારા ભાઈ જ છે કે? અમારે ભાઈ જ હોય તેને અમારે અહીંયા આટું અમારે હાળીને અમારે આટું છે ને એને કોન્ટેક્ટ કરી આપેલો છે. તમારા ગામના જ છે કે બહાર ગામના? ના, એટલે જે એને મોમાની સોડી છે ને, મારે ઘેરથી ને મોમાની સોડીએ આખું કોઠું કરી આપેલું. એને શું હગામાં થાય છે જે છોકરો લઈ ગયો છે? એના ભાગ નહીં થતા, પણ અમારે હાળી ને મુડવાડા જાય છે. હા. હાળી એટલે અમારે ઘેરથી ને બૂન થાય. હા. અને એને બનેવી થાય. એને કોન્ટેક્ટ કરીને એને ઘર બસાવરાવ્યું. એનું કારણ શું કામ? એનું કારણ શું? કારણ એમ કે એને હવે શું થયું અમને કીધું હોય તો અમે તો પેલું કરો, પણ કોઈ કીધું ને મને. લગ્ન તમે કર્યા એને કેટલો ટાઈમ થયો? એનો સાહેબ અમારી ઉંમર મારી હાલ તો 40 વર્ષ જેવી ઉંમર થઈ ગઈ. લગ્ન ને કેટલા વર્ષ છે? લગ્ન લગભગ ગણો ને 20 વર્ષ પૂરે નહીં થયા, 18 વર્ષ જેવું થયું છે. બરોબર. તમારા ઘરવાળીનું નામ શું કીધું? ભાવનાબેન? ભાવનાબેન પરબતજી. બરોબર. તમારો નામ ભરતભાઈ? મારું નામ ભરતભાઈ. બરોબર છે. તમારે ભાવનાબેન નો નંબર છે? વાતચીત થાય એવું છે? ના, ફોન નહીં રાખતી. હા, તો એને શું તકલીફમાં એવું છે કે લવ મેરેજ કરે ભાગી જશે? એટલે અરે અહીંયા જતે જતે અમે એક દોન કેડી ગયા. એટલે પછી આજે કોઈને લોકોને અમને 3 મહિના સુધી ગોતે કોઈ આવી જ નહીં ને અમને ખબર નહીં ને આવું બધી વાત કરવા માંડ્યા. મારી વાત સાંભળો. તમે કેટલા ટાઈમથી ભાવનાબેન વયા ગયા છે? એક દોન તો સાહેબ ગયા હતા, બરાબર. એટલે અમે એક મંત્રી કરાર કરી દીધા. એટલે પછી અમને દેખાય કે હોય અમુક આ ગામમાં છે, મુડવાડા ગામમાં. ત્યાં અમે ગયા અહીંયા. ત્યાં મને પોલીસ થાણામાં બોલાયા તે કે ભાઈ મંત્રી કરાર થઈ જશે, કે હવે તમારું કોઈ ના વળે, કે હવે તક મૈત્રી કરાર કર્યા ને? હા. હું એને મારી ભાષામાં એનો નંબર આપો તમે એનો. તમારો વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને? સારું સારું. તો તમારો વિડીયો વાયરલ થાય મંજૂરી વાંધો નથી ને? ના રે, કશું હોતો નહીં. હા, તો વાંધો. તમારી બાઈને લાવી દઉં છું હું. તો તમે એનો નંબર આપો મને. અને અત્યારે નંબર આપો તાત્કાલિક. સવારે હું બહાર જવાનો છું, બરોબર છે? હા. તાત્કાલિક નંબર આપો મંગાવવાનો, એટલે ફોન કરો એટલે હું ડાયરેક્ટ છે ને વાત કરું છું તમારા બા યારે. એ ભાઈને જઈને આપો અને પછી તમે એની જોડે વાત કરી લેજો ને. વાંધો નહીં. બરાબર. હું હાલ જોઈને. વાંધો નહીં, જાઓ. સારું, હું આવ જાઉં. ફોન કરો ત્યાં જઈને. સારું.